નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે રૂલ નંબર 39 વિશે જોવાના છીએ અને બહુ જ મહત્વનો નિયમ છે, બરાબર છે? તો જોવો જોઈએ રૂલ નંબર 39 શું કહે છે મિત્રો. તો રૂલ નંબર 39 છે ઇન, ઇનસાઇડ અને ઇનટુ. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટને ક્યારે ઇન મૂકવું, ક્યારે ઇનટુ મૂકવું અને ક્યારે ઇનસાઇડ મૂકવું એની અંદર કન્ફ્યુઝન હોય છે. તો આ રૂલ છે એ જોયા પછી એનું સમગ્રપણે જે પણ કન્ફ્યુઝન છે, બરાબર છે, એનો નાશ થઈ જશે, બરાબર છે? તો જોવો જોઈએ મિત્રો, ઇન પહેલી વસ્તુ તો એ મિત્રો કે ઇન, ઇનસાઇડ અને ઇનટુ આ ત્રણેયનું ગુજરાતી અંદર થાય છે. શું થાય મિત્રો? અંદર થાય છે, બરાબર? એટલે કે ઇન એટલે પણ અંદર થાય, ઇનસાઇડ એટલે પણ અંદર થાય અને ઇનટુ એટલે પણ અંદર થાય. પરંતુ આ ત્રણેયનો જે યુઝ છે એ કંઈક અલગ અલગ છે, બરાબર છે? તો ઇન ક્યારે વપરાય છે મિત્રો? તો કે જ્યારે તમે કોઈ એક ફિક્સ જગ્યામાં હોય, કોઈ એક ફિક્સ એરિયામાં હોય, એની અંદર હોય ટૂંકમાં, બરાબર છે? જ્યારે તમે કોઈ ફિક્સ એરિયામાં હોય, બરાબર છે, અથવા તો કોઈ જગ્યામાં હોય ત્યારે આપણે ઇન નો યુઝ કરીએ છીએ. જેમ કે આ કોઈ ગોળ રાઉન્ડ છે, બરાબર છે, અથવા તો કોઈ મેદાન છે, તમે આની અંદર હોય, બરાબર, ત્યારે તમે ઇન નો યુઝ કરશો. ક્લિયર છે મિત્રો? ચાલો હવે બીજું છે ઇનસાઇડ. ઇનસાઇડ નો યુઝ ક્યારે થાય છે મિત્રો? તો કે જ્યારે તમે બહારથી, બરાબર છે, ક્યાંકથી કોઈ એક જગ્યામાં એન્ટર થાઓ છો, અંદર જાઓ છો, ટૂંકમાં બહારથી અંદર આવો છો ત્યારે, ક્યાંથી બહારથી અંદર આવો ત્યારે, બરાબર છે, ત્યારે આપણે શેનો યુઝ કરશું મિત્રો? ઇનસાઇડ નો. હવે છે ઇનટુ મિત્રો. તો ઇનટુ છે, બરાબર, એનો એક અર્થ તો આવો થાય છે. ક્યારે યુઝ થાય છે? તો કે જ્યારે તમે એક તો બહારથી અંદર આવો ત્યારે, બહારથી અંદર આવો ત્યારે, બરાબર છે, આ એનો એક યુઝ થઈ ગયો. ક્લિયર છે? હવે મિત્રો બીજો યુઝ ઇનટુ નો શું થાય છે, બરાબર છે? તો જ્યારે, બરાબર છે, કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી છે, એનું સ્વરૂપ બદલે. આમ તો પ્રાણી વ્યક્તિનું સ્વરૂપ છે એ નોર્મલી ન બદલે, પરંતુ માની લ્યો કે, બરાબર છે, કોઈ ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, આવું જ્યારે થાય, બરાબર છે, ચેન્જ ઓફ ફોર્મેશનની પ્રક્રિયા થાય, ટૂંકમાં સ્વરૂપ બદલે ત્યારે પણ તમે ઇનટુ નો યુઝ કરશો, બરાબર છે? શું બદલાય? તો કે સ્વરૂપ બદલાય, બરાબર છે, ત્યારે પણ તમે ઇનટુ નો યુઝ કરશો. ક્લિયર છે મિત્રો? તો આ તો ઇન, ઇનસાઇડ અને ઇનટુ એના આધારિત આપણે ત્રણ એક્ઝામ્પલ લીધા છે, જેથી કરીને તમે આને વ્યવસ્થિત સમજી શકો. જોવો જોઈએ મિત્રો, હી ઇઝ ડેશ ધ ક્લાસ, બરાબર છે. આનું ગુજરાતી તમે કરો શું થાય? કે ક્લાસમાં છે, માં છે, બરાબર છે. જ્યારે માં આવે, ની અંદર આવે એવું હોય ત્યારે હંમેશા શેનો યુઝ થાય? ઇન નો યુઝ થાય. તો હી ઇઝ ઇન ધ ક્લાસ. ક્લિયર છે મિત્રો? બીજું સેન્ટેન્સ, હી કેમ, બરાબર, હી કેમ ડેશ ધ ક્લાસ. હવે હી કેમ ઇનસાઇડ ધ ક્લાસ પણ આવે અને હી કેમ ઇનટુ ધ ક્લાસ પણ આવે. બંને છે અહીં સાચું પડે, બરાબર છે? એટલે કે ઇનસાઇડ પણ આવે, બરાબર છે, અને ઇનટુ પણ આવે. ક્લિયર છે મિત્રો? હવે વોટર ટર્ન્સ ડેશ આઈસ, બરાબર છે, વોટર, બરાબર છે, બરફમાં ફેરવાય છે, ટર્ન્સ, બરાબર છે, તો પાણી છે એનું બરફ થઈ ગયું, બરાબર છે. પાણી છે પ્રવાહી હતું, આઈસ એટલે બરફ એટલે ઘન થઈ ગયું, સ્વરૂપ ચેન્જ થઈ ગયું. તો એ શેનો યુઝ થાય મિત્રો? તો કે ઇનટુ નો યુઝ થાય. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 39 જે ઇન, ઇનસાઇડ અને ઇનટુ વિશે હતો. આશા રાખું છું તમને આ નિયમ હું બહુ વ્યવસ્થિત રીતે સમજાવી શક્યો હોઈશ. મિત્રો, જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 40 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.